મારું બેટું મારું કડું આ ઘેરેથી જોરાઈ ગયું છે. જો આમાં ગામના હાથમાં આવ્યું છે ને તો સારું. જો ગામના હાથમાં આવી ગયું ને તો મારા દીકરા મારું મુખી પર લઈ જશે. પણ મારે હે ને ગમે એમ કરીને એવું ને એવું કડું ગાયો ઘા બનાવવું જોશે. નકર આ ગામડાને ખબર પડી ગઈ ને કે આ મુખીનું કડું સોરાઈ ગયું છે તો મને કોઈ મુખી માનશે નહીં. શું કરવું હોય તો કડું બને. મુખી સભામાં તમને યાદ કર્યા છે. મુખી? હા. અરે મુખી તો હું છું ગામનો. આ બીજો મુખી કયો થઈ ગયો? એ તમે મુખી હતા. હવે તમે મુખી નથી. હવે મુખી મારા દાદા છે. મુખી સભામાં 1 કલાકમાં હાજર થજો, નકર પછી નો થવાની થશે. આ તમને છેલ્લી વોર્નિંગ દઈ જાઉં છું. એ કણા વગરનો મુખી નો ગણાય. એવા તો કેટલાય કહે છે ગામના અમે મુખી એમ નો હાલે. જેના ડોકમાં કડવું હોય ને એ જ મુખી ગણાય. તો તમારા ડોકમાં ક્યાં કડવું છે? દેખાડો તમારા ડોકમાં ક્યાં કડવું છે? સાંભળી લીધું ને? 1 કલાકનો ટાઈમ છે. સભામાં હાજર થઈ જજો, નકર પછી વારો ચડી જશે. મારું બેટું દાદાએ નક્કી આ દાદાએ કઈક કાવતરું કરીને મારું કડું લઈ ગયા લાગે છે. પણ દીકરા મારા દાદા કડું તો હું તારી પાસે રહેવા નહીં દઉં. ગમે એમ કરીને લઈશ અને સભામાં હે ને જવાનું જ નથી. દાદા તારે થાય નહીં કરી લીજે. લે કાંઈ નહીં, તો હરિરામ અહીંયા આવ્યો મારા પાસે. એ કહેજો ને ઘેરી આવજો. ત્યાં કંડ્યા ને મારા દાદાએ બધાને સભા ભેગી કરી છે, ત્યાં આવવાનું છે. નહીં આવત કર્યા ને તમને બધાને વારો ચડાવી દઈ. હવે એને એ ખબર છે કે એ મુખી બન્યો તો કોના કારણે? મારા કારણે કડું લાવી દીધું તો મેં લાવી દીધું છે. અને મારે આ બધા કામ પીડ્યા છે. હું નહોતો, મારો ભાઈ મને શું કહેવાનો હતો આમ તો. આ જો ને લાઈ અહીં બોરી નાખું થોડુંક. હવે એ છોકરાને કાલ હવાના છોકરાને શું ખબર પડે કે આ બે ભાઈને સંબંધ કેવડો છે. હવે આ ઈ મારો હગો માચ્યો ભાઈ છે, એ મને કોઈ કંઈ કહેતો હોય છે. અને એને મુખી બનાવ્યો છે શું હાટું? કાંઈ મારા ઉપર રાજ કરવા થોડો બનાવ્યો છે. એને ગામ માથે રાજ કરવા બનાવ્યો, ગામ માથે. હવે તો જો ને મારો ભાઈ મુખી છે ને આપણે તો જામો છે. દીકરા આ દાંત થોડાક મોરા પડી ગયા હે ને, મારી શેરડી નહીં હાલે. કાંઈ વાંધો નહીં દાદા, શેરડી હું ખાઈ જઈશ. હા એમ બોલો દાદા. તે ગામમાં બધાને કહી તો દીધું હે ને? હા દાદા, બધાને કહી દીધું આખા ગામમાં. તો હજી કોઈ આવ્યું કેમ નહીં? 1 કલાક થવા આવી. સાચી વાત દાદા, મને એવું લાગે છે કે તમારો પાવર દેખાડવો પડશે મુઠ્ઠીનો. દીકરા પાવર તો મારે દેખાડવો છે, પણ કેવી રીતે દેખાડવો? એ દાદા એ ધડુઈન પાવર દેખાડવો પડે. ધડુઈન એ તારા બાપ અહીંયા કોઈ આવે જ નહીં તો ધડુવા કેવી રીતે? દાદા ઈ નો આવે તો આપણે તો એના ઘરે જઈએ કે જઈએ. ઈ વાત દીકરા તારી હાચી. હાલ લઈ લે હંટર. મારો બેટા નો ઓલો હરિરામ મને આવીને કહીજો કે મારા દાદાએ સભા રાખી છે અને મારા દાદા મુખી બની ગયા છે. મને બધી ખબર છે. આ મારા ઘરાણા નો છૂટા કરાવી દેવા હોય ને એટલે નાટક કરે છે નાટક. પણ એમનામ તો સમાધાન નહીં જ કરું. જ્યાં લગીને ઓલા મુખી હારે આવીને ઘરાણા છૂટા ન કરાવે ને ત્યાં લગીને એના હારે સમાધાન કરવાનું થતું નથી. અને એના ઘરે તો જવું જ નથી મારે. દીકરા બોલો દાદા. પેલા આ ગામનો મોભી હતો અને આપણને મારા દીકરે બહુ કષ્ટ આપ્યા છે. સમજો
પેલા ઈના જ ઘીરે જાય ને ઈનો જ મોભો વીખી નાખી એટલે ગામના ને દીકરા મારાને ખબર પડે. હા દાદા વાહ. મારો દીકરો મારો ભૂરોડો મારો રસ્તાનો કાંટો બની ગયો કાંટો, પણ એને નથી ખબર કે આ મુખીની ઓળખાણ છેક મુંબઈ સુધી છે. પણ મને એવું લાગે છે મારે મુંબઈથી બુટલેગર બોલાવવા પડશે, અને જ્યાં સુધીનું મર્ડર કરાવીશ ને પછી જ મારું કડું પાછું દીશે. હે કોનું મર્ડર કરાવવું છે? એ તારું તારું મારો બેટો કાવતરું કરીને કડું મારું લઈ ગયો. એ મારું હોય તો મારી નાખ, પણ હું આ કડું લીધા વગર છે ને આ ગામનું ત્યાં સુધી મારે પાણી અગ્રજ છે, પાણી. મૂંગો મર! અત્યારે આ કડું કોના પાસે છે ઈ તને ખબર નથી પડતી. આ શું કર્યું? જેવી રીતે તું આખરી નિર્ણય કરતો તો ને આ એવી રીતે આખરી નિર્ણય છે. જો હવે એક શબ્દ બોલ્યો તો આના પછી સીધું મોત. તને મારો માણા કેવા નતો આવ્યો? આવ્યો તો શું કામ નો આવ્યો? 1 કલાકનો વધાર દીધો તો ને. ના હું આવવાનો જ હતો, પણ થોડું કામ હતું ને એટલે નતો આવ્યો. એની સજા 5 કોડા. ના ના દાદા, હવે તમે જ્યારે કહેશો ને ત્યારે હું આવતો રહીશ. દાદા દાદા તું કોને કહેશ? મુઠ્ઠી કહેવાનો મુઠ્ઠી. આદિ લગન અમે તારી ગુલામી કરતા આવતા હતા અને હવે તારે અમારી ગુલામી કરવી પડે એટલે નથી સારું લાગતું. એના 5 કોડા. હવે મુખી કહીશ, મુખી. હા અને સાંભળી લે, કાલ સવારે ફરીને સભા રાખી છે. વી આવજે. ઓહો 6 વાગે વી આવજે. 6 વાગે 7 વાગ્યા લગન સભા ચાલુ રહી છે. 8 વાગે આવ્યો એટલે એનો દંડ થાય છે. મારે દીકરે મારે 3 પેઢીનું મારું હાથું વાળી લીધું, પણ મને તો એવું લાગે છે કે હવે મારે ઓલા બુટલેગરને બોલાવવો જ પડશે, તો જ હું શાંતિથી હુઈશ હવે. કા દીકરા બરોબર હાલ્યું? વાહ દાદા વાહ. મેં તો સપનામાં નતું વિચાર્યું કે તમે આવો પો પાડશો. દાદા તમે હને એક ગામમાં આવો પો પાડી દો ને એટલે પછી આખી જિંદગી આપણે ઉપાડી નહીં, આપણું હાલી જાય હાલી જાય. દીકરા આ તારો દાદો છે, આવો નાવો જ પો પાડશે. પણ તું હે ને મને કેતો રીજે કે શું કરવું. વાહ વાહ દાદા. હવે હને હાલો પોપટિયાને ગોતી. પોપટિયાને આપણી માથે માર ખબર ઓલા ઘરાણાના હિસાબે. હા મારો બેટો મારો બહુ મને માર ખવાયરો. દીકરા ક્યાં આયા ભરેલું છે. એનો તો બદલો લેવાનો થાય જ છે. હાલ મારું બેટાનું વરસાદ આવે એવું થયું છે. જો આ વરસાદ રહ્યો ને 5 સાટા નાખશે ને તોય લાઇટ વહી જશે, અને લાઇટ વહી જશે એટલે મોટર બંધ થઈ જશે. તો હું પાણી વગરનો રહી લાય ગાય પાણી ભરી જાઉં. હે ઉભો રે તો. તને આ કેવા નતો આવ્યો? કોણ આ હરિનામ? હે તે ઈ તો આયા રાખી એવા તો. ઉભો રે. ભૂરા દાદા પણ રેવા જો. આ શું કર્યું? આ શું કર્યું નો દીકરો ક્યાં થાસ? આ દેખે આ મુઠ્ઠીનો આખરી નિર્ણય છે. આખરી નિર્ણય? ભૂરા દાદા આ કડું તમે ક્યાં લઈ આવ્યા? મુખી પાછી સોરી આવ્યા છો ને? દાદા ગામના મુખીને એને સોર કીધા તમને. સોર સોર ગામના મુખીને કહેવાના 10 કોડા. આવી જામ. ઓય બાપા રે, ઓય બાપા રે, ઓય બાપા રે, ઓય બાપા રે. ભૂરા દાદા રેવા જો. દાદા તમને દાદા કે છે મુખી કેવરાવો મુખી. દાદા કહેવાના 5 કોડા. મુખી કહેવાના થાય શું થાય? મુખી હા એ 5 કોડા તો હવે ખાવા જ પડશે. મુખી રહેવા જો, મુખી રહેવા જો, મુખી રહેવા જો. હા ભાઈ કાલ સવારે 6 વાગે
મીટિંગ રાખેલી છે અને આવી જાજે 1 કલાકે જો હરવો મોડો આવીશ ને તો તને સજા થશે તારે કેવું જોઈ ને મેં તો કીધું મીટિંગ પણ એને ક્યાં ખબર પડે જાય હમણાં મારું બેટાનું આની પાસે ક્યાંથી કડવું આવી ગયું આ તો ઓલા જેવી વાત છે વાંદરાને લીહાણી જડી ગઈ હવે ઉતરશે ને સડશે મારું બેટાનું હવે મારે મારા ગાણા ભૂલી જવાના હા 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 મારા બેટાને માર્યું છે એવું ને દીકરા હાલ હવે પો કેવો પાડી દીધો દાદા પો તમે એમ પાડ્યો હો બાકી હાલ હવે ઘીરે આલ્યા જાય ઘરે શું છે કા એ તમારો પરિચિત બાકી છે ઈ મારો ભાઈ છે અને એના હિસાબે તો આપણે આકડું ની બધું આવ્યું એ દાદા દાદા તમે તમારા ભાઈને જો ઈમણામ જવા દીધો ને તો ગામમાં આપણો પોહ નહીં પડે ગામમાં બધાને વાતું કરતો પડશે મારો ભાઈ મુખી બીનો ને મારું ધાલે ગામમાં મારું ધાલે એમ કરે પછી ખોરગોર થાય કે ન થાય ગામમાં દીકરા એ તારું હાસું મારા બેટાને કાંઈ કીશું નહીં ને તો ગામમાં ઈ ડોન થઈને ફરશે હા તો આપણું નહીં હાલે હા હાલ 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 ઈના ઘીરે જવું સાહેબ તાઈમ દીકરા તારે મને થોડું થોડું કહેતું રહેવું તો દીકરું મારું એવું સાનું બંધાણ થઈ ગયું ને એવું સાનું બંધાણ થઈ ગયું કે વાત જ જવા દો મને 10 નો વાગે ને તો પાછો સાહ જોઈ આ તો કોઈ સાહ પીવા વાળું નથી નકરી રહ્યું ને હારી હારી પાઈ દેવી હોય તી અને આપણે વાહ વાહ કર્યા રાખે અને આપણે પીવાઈ જાય લે આય આય ભાઈ આય લે આમ જો હું સા બનાવવા જતો તો હવે રહ્યો ને તું આવી ગયો હોય ને તે સારું કર્યું આ કડું બડું પહેરી આમ તો તું બેસ ને તો હું સા બનાવી નાખું સા પીવા નથી આવ્યો કઈ હું સા પાવા આવ્યો છું તે લે કા સા પાવાયો તને આ કેવા આવ્યો તો શું કે હવારે સભા રાખી છે વિયાવજે હા તે કાનો આવ્યો લે પેલા મારે કામ હતું હું નો આવ્યો એમાં નો આવ્યો એમાં ભલા મને ખબર જ હોય તું જે ગામના નિર્ણય લેતો હોય હાસા જ લેતો હોય કામ મારે તે પેલા એમ કામ કરે તું ભલા મને હૈયે ભૈલા ભૈલા કરીમાં આ મુખીનો આખરી નિર્ણય છે વાહ ભૈલા વાહ તું મને એમ કર્યું ને મરવા પીડ્યો છે ને આ ખડું મેં તને 2 દી હાટું આપ્યું તું મેં કે 2 દિન તું મરી જાય અને આજ તું તારા ભાઈ માથે આ સાબુક ઉઠાવવા મીડ્યો અરે ગામની બધી પ્રજા હરખી અરે રાજ સમજી લીધું પહેલા એવું ન હોય તું આ બધા રહ્યું ને આ બધા હુકમ હાંકવા માંડ્યો તો કોના આધારે એ તો વિચાર કરતું હજી મેં તને કડું પહેરાવીને હું 2 દી નથી થતા તું મારા ઉપર જ સાબુક ઉઠાવવા માંડ્યો મેણા ટોણા મારવાના 5 કોડા હવે કઈ કહેવાનું થાય છે કહેવાનું તો થાય છે પહેલા કહેવાનું તો ઘણું થાય છે તને કે મેણા ટોણા નહીં અને તું રહ્યો ને હકીકત આ કડું મેં ન દીધું હોત ને તો આજ તું મારી ગુલામી તું કરતો હોત એ તને નથી ખબર દાદા દાદા તમને ગુલામ કીધા ગુલામ ગુલામના 10 કોડા હા ભાઈ કાલ હવારે સભા રાખી છે 6 વાગ્યામાં વી આવજે આજ તો તું નથી આવ્યો આ એની સજા છે પહેલા એક વાત કહું હા દાદા દાદા જે પહેલો કે છે મુઠ્ઠી કેતા બર પડે છે ને મુખી કેતા બર પડે છે ભૈલો કરે છે એ આ તારે હું તારો ભાઈ નથી હું મુખી છું એના 5 કોળા 5 કોડા તું ના પર કડું લાય તારી સાચલા મુખી આરે ઝપાઝપી કરવાના
જોય મુખી બાપા ને મુખી બાપા આવી ગયો લાઈનમાં. આવી ગયો લાઈનમાં. હજી આ ગામના ને સુધારવામાં 1 મહિનો થશે. હા હવારે સભામાં વેલો વ્યાવ છે. ઓહો હા મારા દીકરા મારાનું આ તો મેં તો રહ્યું ને ઓલા સાપને ઝેર મેકી એવી વાત થઈ. મેં કડું પે દીધું એને અને મને આમ તો એન્ટરના માણસ મારવા માંડ્યો. દાદા તમે અહીંયા કણે બહુ પો પાડ્યો. અરે તારો હગો પરસ્યો વરી ગયો. હવે તો ગામમાં તમારો જ વાહ થશે, તમારી જ વાહ થશે. વાહ વાહ દીકરા આવો નવો પો પાડવાનો છે. શું ભૂરા દાદા આ કડું ના છત્રી ના સુંદડી ના બધું શું છે? ગામમાં ક્યાં એન્ટ્રી મારવા લીધી રહ્યા? તને દેખાતું નથી આ મૂકી સૌ. બસ તમારે આ જ કરવાનું છે, ગામના માથે આ જ કરવાનું છે. અત્યારે જ આપણો પો પડશે. બસ આ વાંદરા જેવાને ક્યાંથી નહીં મેં બોલાયો લેવા દે વગર ને 4-5 એન્ટર મારી લીધા.